નમસ્કાર મિત્રો, સરદાર ધામ બિઝનેસમેનને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે એમની કંપનીનો બધાને પરિચય મળી રહે, એમની પ્રોડક્ટનો બધાને પરિચય મળી રહે એ માટે દર 2 વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરે છે. ચોથી બિઝનેસ સમિટ 2024માં 7 થી 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે આયોજિત થવા જઈ રહી છે. ત્યારે આ જીપીબીએસ 2024ના સિલ્વર સ્પોન્સર કેરાવીટના ડિરેક્ટર શ્રી નિલેશભાઈ જેતપરિયા આપણી સાથે છે. આપણે નિલેશભાઈ સાથે વાતો કરીએ, નિલેશભાઈ વિશે, એમની કંપની વિશે વિશેષ માહિતગાર થઈએ. નમસ્કાર નિલેશભાઈ. નમસ્કાર. નિલેશભાઈ, આજના વાર્તાલાપમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે આ કેરાવીટની સ્થાપના ક્યારે થઈ, એનો ઇતિહાસ જાણવો છે. બિઝનેસ માટેના અલગ અલગ ઘણા બધા ક્ષેત્રો છે, તો સિરામિક ક્ષેત્રમાં જ આપનું પદાર્પણ કેમ, એટલે આ થોડું બેકગ્રાઉન્ડ વિશે આપ વાત કરો. કેરાવીટની સ્થાપના 2016-17માં થઈ જી. અને ઓરિજિનલી કેરાવીટ એક સોનેક્સ ગ્રુપ ઓફ કંપનીનો પાર્ટ છે. આજથી 40 વર્ષ પહેલા અમારા દાદાએ તેમને રૂફિંગ ટાઇલ્સથી સિરામિક ઉદ્યોગમાં સ્થાપના કરી. ત્યારબાદ 1994માં સેનેટરી વેરની પ્રોડક્ટ લઈને આવ્યા, ત્યારબાદ વોલ ટાઇલ્સ, ત્યારબાદ ફ્લોર ટાઇલ્સ, અને છેલ્લે કેરાવીટ આપણે ડબલ ચાર્જની પ્રોડક્ટ સાથે આપણે પ્રોડક્શન લઈને આવ્યા, અને ત્યારબાદ જીવીટીની પ્રોડક્ટ લઈને આવ્યા. ખાસ કરીને કેરાવીટ બ્રાન્ડ રાખવા પાછળનો ઉદ્દેશ જે છે, આજે સોનેક્સ બ્રાન્ડ અમારી ઇન્ડિયા માર્કેટમાં પ્રચલિત હતી જ, પરંતુ જ્યારે ડબલ ચાર્જનું પ્રોડક્ટ અમે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્પેન અને ઇટાલિયન કેરા એટલે સીરા, ઓકે, અને વિટ્રીફાઈડ ઇન્ડિયાનો જે વિટ્રીફાઈડ છે એનું અમે શોર્ટકટ કરીને વીટ કર્યું. એટલે કેરાવીટ એ બંનેનું કોમ્બિનેશન કરી અને આજે ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચવા માટે અને જે પ્રોડક્ટ ચાઇનાથી ડબલ ચાર્જ ઇમ્પોર્ટ થતી હતી તે બંધ થાય તેના માટે અમે ડબલ ચાર્જનું પ્રોડક્શન કરવાનું 2016-17માં પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું. સરસ. આપે કહ્યું એમ પ્રમાણે ચાઇનાથી જે કંઈ પણ ઇમ્પોર્ટ હતું એ બંધ થાય તો બીજી રીતે તો દેશની મોટી સેવા પણ આના દ્વારા થઈ રહી છે. કેરાવીટ અત્યારે આમ આપણે જોવા જઈએ તો એનું ફલક કેટલું હશે, એ ભારતમાં, ભારતની બહાર કેવી રીતે એમની કામગીરી વિસ્તરેલી છે કે એની પ્રોડક્ટ પહોંચેલી છે? ભારતભરમાં કેરાવીટનું પોતાનું માર્કેટ નેટવર્ક છે. સાથોસાથ અમેરિકા, યુકે, યુરોપ, લેટિન અમેરિકા, તાઇવાન વગેરે ગલ્ફના દેશો, એશિયાના ઘણા બધા દેશો, રશિયા, એમ જોવા જઈએ તો વર્લ્ડનો એક પણ એરિયા કે વિસ્તાર નથી કે જ્યાં અમે કેરાવીટની પ્રોડક્ટ એક્સપોર્ટ ના કરતા હોય. એટલે રીચ જોવા જઈએ તો લગભગ દુનિયાના દરેક દેશોમાં એઝ અ કેરાવીટ અમે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. વેરી નાઇસ. નિલેશભાઈ, બીજું એક એ થાય છે કે અત્યારે આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે, એ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં એવું સાંભળીએ છીએ અમે તો કે મોરબીનું પ્રદાન ખૂબ મોટું છે. તો આપ સિરામિક ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પણ રહી ચૂક્યા છો. આપે કહ્યું એ પ્રમાણે ત્રીજી પેઢીથી આમાં જોડાયેલા છો. ખરેખર સિરામિકનું મોરબીનું પ્રદાન દેશ કક્ષાએ એટલે નેશનલ કક્ષાએ, ઇન્ટરનેશનલ કક્ષાએ કેવું? જોવા જઈએ તો મોરબી આજે ભારતના ટોટલ ઉત્પાદનમાં 90%થી વધુ ઉત્પાદન મોરબીમાં થઈ રહ્યું છે, અને ભારતની દરેક પ્રખ્યાતના બ્રાન્ડો પણ મોરબીમાં બની રહી છે. સાથોસાથ દુનિયાની જ્યારે વાત કરીએ તો વર્લ્ડનું સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર દેશ છે, અને તેમાં 90% મોરબી. એટલે એક્સપોર્ટની વાત કરીએ તો મોરબીથી 95%થી વધુ એક્સપોર્ટ થઈ રહ્યું છે. એટલે આખા વર્લ્ડમાં સેકન્ડ લાર્જેસ્ટ ક્લસ્ટર મોરબી છે. અને સૌથી જો કોઈ એમાં મહત્વનો ભાગ હોય તો ઇટાલીમાં સસવાલોની અંદર તમને ખાલી વિટ્રીફાઈડ જોબ મળે, સ્પેનની અંદર જાઓ તો ખાલી વોલ ટાઇલ્સ હોય, ચાઇનાની અંદર પણ ફોસાન જાઓ તો ખાલી વિટ્રીફાઈડ મળે, ચાવજાવમાં જાઓ તો સેનેટરી વેર ખાલી મળે. પરંતુ આખા વર્લ્ડનું એકમાત્ર જો ક્લસ્ટર કોઈ હોય કે જ્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રીફાઈડ ટાઇલ્સ, સ્લેબ, બિગ લાર્જ સ્લેબ જે કહી શકાય તે, અને સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ એક જ જગ્યાએ મળતું હોય તો આખી દુનિયામાં એકમાત્ર મોરબી ક્લસ્ટર છે. બીજું એ જાણવાની ઈચ્છા થાય છે કે
આ ક્ષેત્રની અંદર આપે જેમ કહ્યું એમ 40 વર્ષથી છો, તો કોઈ એવી ઘટના, કોઈ એવી બાબત કે જેને કારણે તમને પ્રાઉડ ફીલ થાય કે આપણે જે આ કર્યું તો એ એક બહુ જ સરસ આપણે કામ કર્યું, એક બહુ સરસ પ્રદાન આપ્યું, આવી કોઈ ઘટના હોય, આવો કોઈ પ્રસંગ હોય, આવી કોઈ વાત હોય તો એ શેર કરવા વિનંતી. મને યાદ છે સેનેટરી વેર યુનિટની અંદર જ્યારે હું બેસતો ત્યારબાદ ચાઇનાથી બધું જ સેનેટરી વેર ઇમ્પોર્ટ થતું, એટલે અંદર એવું હતું કે ભાઈ મેક ઇન ઇન્ડિયા કેમ નહીં. ઓકે. અને ચાઇનાથી અમે પણ ઇમ્પોર્ટ કરતા અને બીજાને સપ્લાય પણ કરતા, પરંતુ મનમાં એક ખૂંચતું કે આ આટલું બધું સેનેટરી વેર આપણે બનાવીએ છીએ તો વન પીસ ટોયલેટરી એ મોરબીમાં કેમ ના બને. ઓકે. એટલે ઇમ્પોર્ટ કરતા કરતા ત્યાંથી મોલ્ડ પણ ઇમ્પોર્ટ કર્યા, તેમના સીટ કવર, તેમના ફિટિંગ, કારણ કે તે કંઈ અવેલેબલ નહોતું, એ બધું પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરી અને મોરબીના મેન્યુફેક્ચરરોને બધાને પણ આપ્યા. બરોબર. આ પ્રોડક્ટ આપણે બનાવીએ. ત્યારે નક્કી હતું કે આપણે ઇમ્પોર્ટ બંધ કરવું છે અને આ પ્રોડક્ટને આપણે એક્સપોર્ટ કરવું છે. આત્મનિર્ભર ભારતની જે વાત આવે તો એ પ્રોડક્ટના મોલ્ડ ઇમ્પોર્ટ કરી બધા જ સપ્લાય મેન્યુફેક્ચરરનો પણ આપ્યા. અને આજે મને જણાવતા ગર્વ થાય કે આજે વન પીસ ટોયલેટ જે ઇમ્પોર્ટ થતા 100% ઇમ્પોર્ટ થતા, તે ઇમ્પોર્ટ તો રોકાઈ ગયા છે, પરંતુ આજે મોરબી આખા વિશ્વના માર્કેટની અંદર એક્સપોર્ટ કરતું થયું છે. વેરી નાઇસ, ખૂબ સરસ. આના માટે તો તમને હૃદયપૂર્વક અભિનંદન કે આટલું ઉત્કૃષ્ટ કામ તમારા માધ્યમથી થયું. આ આમ એપ્રોક્સિમેટલી કયા વર્ષની ઘટના હશે? આ જોવા જઈએ તો અમે 12-13 ની અંદર ઇમ્પોર્ટ સ્ટાર્ટ કર્યું જી. અને કદાચ એ દરમિયાન જ ચાઇનાથી બધું ઇમ્પોર્ટ મોટી કંપનીઓ સ્ટાર્ટ કર્યું, એટલે એઝ અ મોરબીના સપ્લાયર તરીકે અમે પણ સ્ટાર્ટ કર્યું. 2017માં એ બધું જોયું, ત્યાંના ચાઇનાની કંપનીઓ હારે બધી મુલાકાતો થઈ, ત્યાં જતા થયા, ત્યાંના તકલીફો, ત્યાં શું પદ્ધતિથી પ્રોડક્શન થાય છે એ બધા પદ્ધતિ આપણે ફેક્ટરીમાં પણ અપનાવી. એમાં 2-3 વર્ષ આપણે રિસર્ચ કર્યું, પરંતુ છેલ્લે એક વસ્તુ નક્કી થઈ કે ભાઈ મોલ્ડ પણ આપણે ત્યાંથી લાવવા પડશે. એટલે 2017માં આપણે એ મોલ્ડ ઇમ્પોર્ટ કરી અને પછી આગળ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. નિલેશભાઈ, કોઈ પણ બિઝનેસ લઈને બેઠા હોય તો ઘણી વખત એમના બિઝનેસની અંદર અલગ અલગ પ્રકારની હર્ડલ્સ પણ આવતી હોય, અલગ અલગ પ્રકારની અડચણો આવતી હોય, મુશ્કેલીઓ આવતી હોય, અને પછી બિઝનેસમેન પોતાના દ્રષ્ટિકોણ દ્વારા એ હર્ડલ્સમાંથી, એ મુશ્કેલીઓમાંથી બહાર પણ આવતા હોય. તો કેરાવિટમાં ક્યારે આવી કોઈ હર્ડલ્સ આવી હોય, મુશ્કેલીઓ કંઈ આવી હોય, એ મુશ્કેલીઓની સામેથી આપણે ઝઝુમીને બહાર આવ્યા હોય, આવું કંઈ ખરું કે એવું કોઈ? 100% કોઈ પણ ઉદ્યોગ હોય તો એમાં ચડાવ ઉતાર અને મુશ્કેલીઓ આવતી જ હોય છે. કેરાવિટની અમારી જે મેઇન પ્રોડક્ટ હતી ડબલ ચાર્જ છે. ઓકે. આજે જીવીટી નો જે જમાનો આવ્યો અને ડિઝાઇનો ઉપર લોકોની જે પસંદગી નવા નવા કલર અને નવા નવા ડિઝાઇનો ઉપર જતી હતી, એટલે ડબલ ચાર્જની જે ડિમાન્ડ હોય તે ઘટવા માંડી. ઓકે. એટલે સ્વાભાવિક છે કે માર્કેટની જે સાઇઝ હોય તેમાં કાપ મુકાય અને ઘણા બધા યુનિટો મોરબીમાં બંધ થયા અને ડાયવર્ટ થઈને જીવીટીમાં પણ ટ્રાન્સફર થયા. ત્યારે સૌથી મોટી ચેલેન્જ હતી કે ડબલ ચાર્જમાં આપણે કેમ ટકવું. એટલે આપણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ડબલ ચાર્જ નું એક્સપોર્ટ થાય તેના માટે અવિરત 2-3 વર્ષ સુધી ટ્રાવેલિંગ કરી અને તાઇવાન છે કે લંડન છે, યુકે, એવા જુદા જુદા દેશોમાં ડબલ ચાર્જ માટે આપણે પ્રમોશન સ્ટાર્ટ કર્યું અને તે દેશોમાંથી આપણે ઓર્ડર લાવતા થયા. ઓકે. એટલે જે ડોમેસ્ટિક માર્કેટમાં જે ડિમાન્ડ ઓછી થઈ, એ માર્કેટ આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી તે ઓર્ડર લાવી અને આપણે આપણી જે કંપનીનું પ્રોડક્શન છે તેને એ પ્રોડક્શન 100% આપણે યુટિલાઇઝ કરી શકીએ તે માટે આપણે એ રસ્તા તરફ વળ્યા. સાથોસાથ જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જીવીટીની ડિમાન્ડ હતી તો આપણે જીવીટીનું નવું એક યુનિટ પણ સ્ટાર્ટ કર્યું અને એની સાથોસાથ કેરાવિટના બ્રાન્ડની અંદર દરેક પ્રોડક્ટ મળી રહે તે માટે ઓઈએમ કરી અને આપણે વર્લ્ડ આખામાં કેરાવિટ બ્રાન્ડની અંદર દરેક પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા પણ થયા. નિલેશભાઈ જેતપરિયા ફ્યુચરમાં, ભવિષ્યમાં કેરાવિટને ક્યાં જોવા ઈચ્છે છે? એટલે તમારું જે ભાવિ સપનું કહેવાય, તમારું જે ડ્રીમ કહેવાય કેરાવિટની બાબતમાં, એ શું? સિરામિક ઉદ્યોગની અંદર અવારનવાર ટેકનોલોજીના ચેન્જીસ આવતા હોય છે. એ ચેન્જને જો આપણે સમજી ના શકીએ તો
આઉટ પણ થઈ થઈ જઈએ. જાય બિલકુલ. એટલે કોઈ પણ દુનિયામાં નવી ટેકનોલોજી આવે તો એ ટેકનોલોજીને પેલા એડપ્ટ કરવી, સાથોસાથ આવનાર સમયમાં ફક્ત 140 કરોડ ભારતીય આપણા કસ્ટમર નથી. નથી બિલકુલ. આખું આવડી મોટી દુનિયા છે ને, જ્યારે ભારત દુનિયાનું સેકન્ડ નંબરનું પ્રોડ્યુસર કન્ટ્રી છે, ત્યારે આવનાર 8 થી 10 વર્ષમાં આપણે વિશ્વના નંબર 1 પ્રોડ્યુસર તરીકે હું સ્પષ્ટ જોઈ રહ્યો છું. એટલે આખા વર્લ્ડ માર્કેટની અંદર કેરાવિટની પોતાની કસ્ટમર હોય, જી. સાથોસાથ મોટા માર્કેટ હોય ત્યાં પોતાના ડિસ્પ્લે સેન્ટર કરી, જેમ ભારતમાં આપણે એક બ્રાન્ડ તરફ જઈ રહ્યા છીએ, એવી રીતના વિદેશની અંદર પણ આવનાર સમયમાં આપણે એક્સપોર્ટ વધારીએ. અને આજે જે તક ભારતને મળવાની છે, જી તો એ તક આપણે ઝડપી અને લીડર તરીકે, આજે ભારતની 25 કંપનીઓ હોય તેમાં આપણે કેમ આવું, એ માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ. સાથોસાથ બીજા દેશોમાં પણ જરૂર પડે તો આપણું પ્રોડક્શન સ્ટાર્ટ કરી અને બીજા દેશોમાં પણ ઉત્પાદન કરવાની એક ઈચ્છા શક્તિ છે. જી. અને 1000 કરોડનું ટર્નઓવર આવનાર સમયમાં કરી અને એક ગોલ સાથે આપણે ભારત અને વૈશ્વિક માર્કેટમાં કેરાવિટ બ્રાન્ડને એસ્ટાબ્લિશ કરવા માટે કટિબદ્ધ છે. જી જી. તમારું ડ્રીમ પૂરું થાય એ માટે ભગવાનને પ્રાર્થના ને તમને ખૂબ ખૂબ શુભેચ્છા. એક છેલ્લો સવાલ એ છે કે તમે જીપીબીએસ 2024માં સિલ્વર સ્પોન્સર તરીકે જોડાણા. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિએ જ્યારે સ્પોન્સર તરીકે અમુક રકમ ચૂકવવાની થાય ત્યારે આમ બહારની વ્યક્તિઓને એવું લાગતું હોય કે આ ખર્ચ કરી રહ્યા છે. તો તમે જીપીબીએસ 2024માં સ્પોન્સર તરીકે શા માટે જોડાયા, અને સ્પોન્સર તરીકે જોડાયા પછી શું તમને એવું લાગે છે કે સ્પોન્સરશિપ માટે તમે જે અમાઉન્ટ આપી છે એનું વળતર તમને મળશે? 100% શૈલેષભાઈ, આજે સિલ્વર સ્પોન્સર તરીકે જોડાવાની જે અમને તક મળી, અમે આ ખર્ચ નહીં પણ એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઈએ છીએ. આજે ભારતભરમાંથી લાખો લોકો જ્યારે આ એક્સપોની મુલાકાત કરવાના છે, સાથોસાથ વિશ્વના 40-50 થી વધુ દેશોમાંથી જ્યારે ગ્રાહકો આવવાના છે, ત્યારે આ એક નાનકડા ઇન્વેસ્ટમેન્ટમાંથી અમે વૈશ્વિક માર્કેટમાં જે અમારી કંપની છે તેને પહોંચાડવા માટેનું એક આ સુવર્ણ તક અમને મળી હોય તેવું અમને લાગી રહ્યું છે. આવનાર સમયમાં આ એક્સપો થકી અમે વિશ્વના 500 થી વધુ સિરામિકના જે બાયરો આવવાના છે તેની સાથે જોડાશું અને અમારી કંપનીને તે બાયરો સાથે વેપાર કરવાની તક મળશે. એટલે આમ જોવા જઈએ તો એક નાનકડા ઇન્વેસ્ટમેન્ટથી અમને સારો એવો ફાયદો થશે. કારણ કે જનરલી અમે જુદા જુદા દેશોમાં એક્ઝિબિશન કરતા હોય તો એ એક્ઝિબિશનનો જે કોસ્ટ છે તે એક એક્ઝિબિશનની કોસ્ટ આ સિલ્વર સ્પોન્સર જેટલી હોય છે. પરંતુ ઘર આંગણે જ્યારે 40 થી વધુ દેશના બાયરો અહીંયા આવવાના છે, ત્યારે અમને તો એવું લાગે છે કે 40 ગણો ફાયદો અમને અમારા રોકાણથી મળશે. નિલેશભાઈ, આપ આપના વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને વાર્તાલાપ માટે અહીંયા પધાર્યા. આપની સાથે વાતો કરીને ખૂબ મજા આવી. આપની કંપની વિશે આપે જે આત્મનિર્ભર ભારત માટે સિરામિક ક્ષેત્ર જે કામ કર્યું એ જાણીને ખૂબ આનંદ થયો. આપે સમય આપ્યો એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ. આભાર.